અમારે માતાજી તેડવાના છે, તો જમવાનું બનાવવાનું શરૂઆત આજે કરી અને મિષ્ટાનમાં અમારે બરફી ચૂરમું રાખવાની ઈચ્છા હતી. તો વિનુ મામાના હાથનું બરફી ચૂરમું બહુ જ સરસ બને છે, તો વિનુ મામા અત્યારે બનાવવા માટે આવ્યા છે. અડધો લોટ શેકાઈ ગયો છે અને અડધો લોટ અત્યારે વિનુ મામા શેકે છે, એ 2 ભાગમાં શેકે છે. તો આટલું થઈ ગયું અને આ ચાસણીની તૈયારી કરી લીધી. હવે હમણાં ખાંડની ચાસણી કરશે. ના છે હા, બદામ બધે કાઢી લીધું, બદામ કાજુ પિસ્તા ત્રણે. આ બરફી ચૂરમું બની ગયું અને ચોકીમાં નાખી દીધું. વિનુ મામાએ કીધું કે આપણે માતાજી છે ને એ દિવસે સવારે જ પીસીસ કરશું. ફરસાણમાં મેં આ મગની દાળની કચોરી રાખી, તો દાળ પલાળી અને એનો મસાલો તૈયાર કરી લીધો છે. અમે આ બધું કચોરીનો મસાલો ને જિજ્ઞેશના ઘરે લઈને આવ્યા. એના ગેરેજની અંદર અમે છે ને ચૂલા ઉપર બધું મોટા બકડિયામાં બધું કરવાના છીએ. એની વાત સાચી છે, એનું જે માઇન્ડ હાલતો એમાં આપણે હરી કરીએ ન પછી ગુરુજી. હવે આ બધા સાથે મળી અને કચોરી બનાવવાની શરૂઆત કરી દીધી. તો આ બાજુ કચોરીની ગોળી વારે છે અને આ બાજુ આ લોકો કચોરીને વારતા જાય છે. વારીને પછી થોડીક વાર પછી હમણાં તેલ ચાલુ કરશું, એટલે સાથે સાથે બધું થતું જાય. અમારે અહીંયા ઘરની અંદર એપાર્ટમેન્ટમાં નાનું ઓલું હોય એટલે ત્યાં તો શક્ય નહોતું, એટલે પછી અહીંયા લઈને આવ્યા અને અહીંયા બધા સાથે મળીને કરે. વાતું કરતાં કરતાં કામ કરવાની મજા આવે. એ બાને અમુક જૂની વાતો યાદ આવે. પોરબંદર બધાને યાદ કરીએ. મારા પપ્પા હોય તો એ પણ કેટલા ખુશ થતા. અત્યારે બધાને બહુ જ યાદ કરીએ. લગભગ અમારું તો 80% ફેમિલી બધું ત્યાં જ કહેવાય. અહીંયા મામાના ઘરના અને છેથી આટલો પ્રસંગ કરવામાં સહેલું પડે, બાકી તો એકલું લાગે. તો હવે જો બધા સાથે મળીને ઈંડા કરવા. હમણાં થોડીક વારમાં કચોરીનો કાર્યક્રમ થઈ જશે પૂરો. આ વિડીયોમાં પહેલી વખત હું વોઇસ ઓવરની કોશિશ કરું છું, કેમ કે અમુક જગ્યાએ વોઇસ ક્વોલિટી એટલી સારી નહોતી, રેકોર્ડિંગ એટલું સરસ નહોતું થયું. તો મેં કીધું આ વખતે આ ટ્રાય કરીએ, જોઈએ અમુક જગ્યાએ ઓરિજિનલ અવાજ પણ હશે. ઇન્ડિયામાં આ બધા છોકરી બોક્સ જ આવે. પેલા ઓલા જે મણિભાઈ બનાવતું હોય ને તો હાથના એ ઓલી કેવી આ ઓલી નનકી મટરની લોટ અત્યારે તો કઈ કરવું જ પડે ને, લોટ થોડું થાય. મઠડી નહીં આવે આપણે લેવ ના એવું. હા આયા ના કેવી કે રુદન બહુ ખાતું નાન કટાઈ ના નાન કટાઈ નહીં. ઓલે મીઠી મીઠી નામ આપણે નિતેશ તમે ના લે ભાખરવાળી એના ચિપ્સના બધા પેકેટો યાર ઘરે બનાવેલા આપી જાય. વાણા છે ને રઘુવંશીમાં રહીએ ઘણા, અહીંયા ગુલાબ જાંબુ બનાવે, પછી આ મઠડી બનાવે, ચકરી બનાવે, પછી આ ઓલા મકાની લઈ લીધું. એ ગોળાના પણ હજી બનાવે. હોળી દિવસે હોળી ને દિવસે તમે ગમે કામ કે બધું કરે ગોળાના. એ આ મનીઓ જીવતો ને તે રાતના અહીંયા બધા બેઠા હોય ને તો નાથો આવે ને તો કે નાથા તેલ છે તો કે હા, પછી ઓલામાં પ્રાઇમસમાં ગામલેટ ને બધું છે. તો કંઈક ભજીયાને બનાવે તો એ ગુલારાના પોતાની ઘેરથી શાકભાજી લઈ આવે. જીવો બનાવે. એક દી કઈ લોટનો મેળ ના આવ્યો ચણાનો, તે ગધના ઓલાના મેંદાના લોટના ભજીયા કોઈ ગધા ખાઈ ગયા ને વૈતા નહીં ખૂટ્યા ને ખબર ખૂટી હોય કે ગલી છાંડી ખૂટી આવતો નથી. મેંદાના ભજીયા કર્યું ત્યાં રાજ્યો કિસલો ગદલો બેટા બે તારી માના આમ છે 3 કાપા રાજ્ય કે તારી માના આમ છે 3 અડધો ડબલો ખાલી કરી ગયા. કચોરીનો જે લોટ બાંધ્યો હતો
તો એ લોટ થોડોક ઓછો થયો એટલે હવે પાછો લોટ બાંધ્યો છે. પાછો લોટ બાંધ્યો, કચોરી વાળી, તો હવે થોડોક લોટ વધ્યો એટલે હવે એની થોડુંક મરીનો ભૂકો અને જીરું ને અજમાન નાખી અને એની પૂરી બનાવે છે. એટલે એ જે લોટ વધ્યો એનો ઉપયોગ થઈ જાય એમ. ચાલો ઓલું નાખવાનું. કોપરા આપણી વાળાના મુખ્ય તો વાંધો નહીં, ચોટશે નહીં. આ બનાવ પહેલી વાર બન્યો. મારા મમ્મી રસોઈ બનાવે ને મોટામાં અહીંયા બાજુમાં બેઠા બેઠા મદદ કરે. આ હું ઇન્ડિયામાં નહોતું બન્યું. કોઠિયું ભરે કોઠિયું પૂરી કોઠિયું બોલા આપણે ગોળ પાપડીયું ને બોલા મોતિયા લાડવા ને ઓલી મીઠી પૂરી છેલ્લે રે ખારી પડી મજા આવે ઈ ને વાંગવા બધું ખવાઈ જાય ને પછી મીઠી પૂરી વધી હોય ઈ છેલ્લા ભાઈ ગરમ કરીને ખાય તપાવીને ખાલી તાવડી એટલે ખારી પડી ભાવતી ઈ ને વાંગવા ભાવતા અમે નાનકા તપોતા ત્યાં ભીખુમામાં વારે હતા હરિયા પ્લોટમાં ઓલા એપાર્ટમેન્ટ ત્યાં ગયા એને હાથમાં જમો બનાવે તો એમાં ખીડા ઓલા એ બીજા રાખતો હતું એ ઓલા પાક્યા લાડવા કરે મોઢામાં નાખે પણ ગનું ભાંગી એ બધાય ભાઈઓ બાપુજી બધાય ભાઈઓ ના અણવર મહિના બાપુજી મંદિરે થતી હોય રજીભાઈ ને ત્યાં બેસી જઈને પછી હરિમામાં જો મુંબઈ જાવ તો સીધા આપણે ગયેલું છે દયારામ મામા આવતા તે મુંબઈ ત્યાં જાય એટલે અમે આ છેલ્લે જલું ઓલ કરો હવે કચોરી તૈયાર થઈ ગઈ હવે, અને હવે એને રૂમમાં મૂકવા માટે જાય. અત્યારે હાફ ફ્રાય કરી. પરમ દિવસે જ્યારે માતાજી છે ને ત્યારે આપણે પાછી તરવાની છે, એટલે બધા તાજી તાજી ગરમ ગરમ ખાઈ શકે. અને એક બાટલો તો એવડો છે ને ભાભી તેમાં તમે 10 ગોળીઓ ભરી આપશો ને તો રહી શકે એવું કેવો બાટલો કિશોર કાકાને ફોન કર્યો. કાકા મેં હમણાં જ ફગાવી દીધા. મેં તો વિઘ્નેશભાઈને ફોન કર્યો. મેં તો લગભગ પાટલા આવે જ, કેમ કે કારીગર છે એટલે પાટલા તો હોય જ છે. આજે ફ્રાઈડે હતો તો આજે સવારે વિનુમાએ બરફી ચૂરમું બનાવી દીધું. અત્યારે અમે આ કચોરી બનાવી અને કાલે શનિવાર છે એટલે કાલ તો અમે સાંજે હોલ ઉપર જવાના, તો ત્યાં અમુક તૈયારી કરશું ને પછી માતાજીનું સ્થાપન કરવાનું છે. મારી મમ્મી અત્યારે જિજ્ઞાસના ઘરે હિંચકો હિંચકે છે. વસુ નાની માનો દેખાડે કે આ જો બેઝમેન્ટ ના સરસ છે. તમારે મકાન એટલે છે. નકર નીચે હે ને કમ કોઈ આ બધું ફિટ કરેલું ના હોય દિવાલ હે ને નીચેનું નવું મકાન હોય ને તો આ બધું ખાલી હોય હાથ પિંજર જેવું આ અંદરની દિવાલ હોય ને એ ના હોય કાકાને જોયું તો કાલે એવી રીતના હોય તો એ તમારે આખું કોઈ બનાવડાવવું પડે એમ તમારે આ સરસ છે ને તો હવે આ જૂની છે બહુ વર્ષો જૂની છે તો આમાં બહુ રહેતા નતા. આજે સેટરડે છે અને અત્યારે લગભગ 11:30 જેવું થયું છે, તો અમે અહીંયા હોલ ઉપર આવી ગયા, કેમ કે ઘરે તો શક્ય નહોતું માતાજીનું રાખવું, એટલે મેં હોલ બુક કર્યો છે. તો બસ જો હમણાં જ આવી ગયા. હોલ આવી રીતના છે, આટલો મોટો છે હોલ આવી રીતના અહીંયાથી. હવે આ કિચન છે સામે. આ બધા આપણે બોક્સીસ ભરીને સામાન લઈ આવ્યા, અમુક બેગ્સ ભરેલી છે. પીવાનું પાણી પણ અમે લઈ આવ્યા છે. અહીંયા પણ વ્યવસ્થા છે, પણ અમે આ કેરબા ભરીને લઈ આવ્યા હતા, અને આ બધો ઘરેથી આપણે સામાન લઈ આવ્યા. આ કિચન છે, મોટું ફ્રીજ છે, એક માઇક્રોવેવ છે, અને આ ચૂલા છે. આમાં એકી સાથે 6 ચૂલા છે, અને અહીંયા એક આ મોટો ચૂલો છે, અને આ વાસણને ક્લીન કરવા માટે સિંક છે મોટી. અત્યારે 12:30 થવા આવ્યા, તો અમે નક્કી કર્યું કે જમવાનું છે ને બપોરનું અહીંયા જ કરી નાખીએ આજનું, કેમ કે બધા હેલ્પ કરવા આવવાના છે, તો કોઈને પાછું ઘરે જવું નહીં.
તો અમે પૂરી રાખી છે અને વટાણા બટાટાનું શાકનું નક્કી કર્યું અને તાજી મેથી મળી ગઈ હતી તો મેથીના ગોટા કરવાનું નક્કી કર્યું. તો જો ભજીયાની શરૂઆત થઈ ગઈ. હમણાં હવે ધીમે ધીમે બધા આવતા જશે એમ જમવાનું સ્ટાર્ટ કરી દઈશું. પુષ્પા નાનીમાં, દિવ્યા નાનીમાં, કિશોર નાના બાપુ એ લોકો પણ આવવાના છે. હમણાં માતાજીનું સ્થાપન પણ કરવાનું છે તો બધાને રાહ જોઈએ આવે એટલે આપણે જમવા બેસીએ. અહીંયા ગેમ ચાલુ થઈ ગઈ પત્તાની. લઈ લેસ હાલો એ માડું ન ખાય કા તું શું કરે દીકા? ખબર નહીં જો કેમ રમે તને આવડે? તને આવડે? ખાલી જો બોર્ડ છે એટલે હમણાં તારી ફ્રેન્ડ આવી યાદ જશે. હોય કે હું ઉતરો તો તમે ઉતરો ભાઈ. વટાણા બટાટાનું શાક તૈયાર થાય છે. ભજીયા ઉતરે છે ગરમ ગરમ અને અમે ગેસની વેઇટ કરીએ. બરાબર છે? ડોક્ટર હા ના એ એનો થાય મધુસૂદન બરાબર મધુકર મધુકર એવું કંઈક છે. હવે ધીમે ધીમે બધું સેટ થવા માંડ્યું. આ બાજુ પૂરી વણાતી જાય છે, અંદર છાશ બને છે અને બધું ધીમે ધીમે સેટઅપ થઈ રહ્યું છે. અહીંયા બર્થડે ગર્લ છે એ ગરમ ગરમ ભજીયા બનાવે છે અને જોરદાર સુગંધ આવે છે. આજે 12 જુલાઈ છે તો આજે આરતીનો જન્મદિવસ છે. તો અમે જન્મદિવસમાં કેક તો નથી કાપી પણ હવે પૂરી ને શાક ને ભજીયા ને આવું બધું રાખ્યું છે. તો હવે રાહ જોઈએ કે બધા આવતા જાય તો પછી બધા ગરમ ગરમ આનો આનંદ ઉઠાવી શકે. મારા ભાઈ જમવાનું ચાક પાપા અહીંયા હવે ભજીયાને થોડોક ટેસ્ટિંગ એ થતું જાય સાથે સાથે અને આ લોકો ચોકડી કે છકડી કે કંઈક રમે છે. બધા પોતપોતાની રીતે આનંદ કરે છે અને હું રેકોર્ડિંગ કરું છું. ખાઈ લે ભજીયા દીકા. ખાવ ભાઈ તને કેવા ભાઈ 10 out of 10 તમે કોનો ઉતરો કોને ઘઉં ભાઈ ક્યાંથી જતા અહીંયા રમતા હતા ને ભાઈ જીતી ગયા જીતી ગયા. આજે બોર્ડ દેખાય છે ઉપર હેપી 35 એનિવર્સરી. એને અને આ પૂરીને કોઈ પણ જાતનો સંબંધ નથી. તો એ તો આ હોલવાળાએ લખેલું છે. હવે આ બાજુ પૂરી વણાય છે અને આ બાજુ લગભગ તરાવાની શરૂઆત થશે. ભજીયા અને પૂરી બે સાથે સાથે ચાલુ છે. છે ને વાળ ઓછા થઈ જાય બહુ એમાં ઓલું રાખે. ઓકે બધા ભગવાનની નામ પૈસાથી રમતા જીતી જાય ને લાગી જાય થોડી લોટરી. અમારી ઉંમર એમ જ કે ભગવાન નામ લે એટલે બાપરે જીતવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જમવાનું પૂરું થયું એટલે હવે માતાજીના શણગારની શરૂઆત થઈ ગઈ. માતાજીને જો આ માંડવો બનાવવાનો છે તો એ કરવા માંડ્યા. આની શરૂઆત મારા વસુનાનીમાં કરી હતી તો અમે આજે એને બહુ જ યાદ કરીએ છીએ. એણે બધી વસ્તુ પ્રોપર રીતે આ પેટીની અંદર ભરીને રાખી છે. બધામાં પ્રોપર લખેલું છે કે આની શરૂઆત અહીંયાથી કરવાની, આમ કરવાનું, આમ કરવાનું.
એણે બધું એક્સપ્લેન કરેલું છે. તો હવે એને ફોલો કરતાં કરતાં આ બધી શરૂઆત કરી છે. અને જ્યાં એ જસુમામી મમ્મી પુષ્પા કાકીએ માતાજીના લોટાને શણગાર કરે છે. બધાને હાથ આવી જાય સારું કરી માને હે તો બધાને હાથ આવી જાય સારું કરી માને યાદ કરી આપણને જરૂર નથી બીજી દત્ત તો ચાલુ કરવાનું એ લોકો માટે અમે માતા તેલમાં બાઈક ચોખ્ખું કીધું કે માતાજી મગના ચોખા નહીં રાખતા ત્યારે આપણે ઘરમાં જ રાખવાના સાચી વાત છે એમ નથી રાખતા આજે ઓલા છે એ રાખી દેવા ઊંચું પકડજો. નાઈસ છે, તને ગમે? વચ્ચે રાખવું હોય ને તો એક દોરી બને આ ઓલા કઈ કાઢી અને કેમ કે રેતરી ઓલું કોર્નરમાં આવે એ દોરીમાં મચમાં બેગાડો તો દોરીમાં એડજસ્ટ કરી દો તેની જ્યારે આરામ ફરમાવે છે. નાનું છે આ નાનું છે જો આ તૂટી ગયું એક તૂટી ગયું જો હવે આ તોડી નાખ્યું મોટું છે જો આ મોટું તોડી નાખ્યું એ તો ઊંચું લઈ લેશો અમે ઊંચું આવે બરાબર છે આ જરાક અમુક પેન્ડલ મોટા છે जिंगनेस काका दिया बोले दिया रानी तो ये बोलते दिया रानी की दोरी गोतवा क्या है ए दिया रानी હતી તમે जिंगनेस काका હવે જો જોઈ એટલે દોરી નથી આવે રાખી દે તો હવે ને તું માથી નીચે ખોડ પેલા નીચેથી અરે ને બ્રોકો કો ગોતવા જરૂર લાગે કોઈ જોશે હર્ષ કાકા મને ચાસન મૂકતા જા હા ફ્રૂટ આઈ મૂકશું એને કેવું ખબર છે બધી યાદ છે કેવડી હતી ને તમારા ઘરે જ્યારે તેડા ત્યારે અમાર છોકરાને નહીં ખબર આને ખબર આને બધી ખબર એને બધી ખબર છે સૂર્યના પુત્ર છે એને બધું યાદ છે મને કે કે આ કેમ ચાર છે એટલે આને પછી કમોઈ કીધું ચાર બેનો હે બાજુથી ઢોળી ગયો પછી હમણાં આ દુકાન જ્યારે જોઈએ ત્યારે એટલી જ વસ્તુ આપવાની બીજી બધી તમારી ટાઈપ્સ તમારે નહીં આપવાની આખું બધું કાઢવાનું હા એ જ કહું છું એટલે તમે તમારી પાસે જ રાખો પછી આપણા ઘર સિવાય કોઈને ના પડે
બહુ ફાઇન તને આપણે ઘરે ક્યાંય પણ માતા જાય તો તારે મારે ભેગો આવો એ આ બાજુ બહુ દેખાય છે હજી કઈ. એ કરીએ હમણાં હું એ જે ચુંદડી નથી મને દેખાડી એવી. કારણ કે આ થઈ જાય ને એટલે પછી જે એક્સ્ટ્રા ચુંદડી હોય ને એનું કરશે. તારે બધું બોલેમાં લખ્યું પગ ધોવાના ઉપર. એટલે પગ ધોવામાં ખબર રાખજો. વચન આપણે ગાવાનું કે તારે ગાવાનું ઓકે પછી આપણે પછી આરતી કરી ત્યારે હમણાં એક મૂવી આવ્યું એમાં આપણી ઘોર અંધારી માતાજી વાળી. આપણે તો નાના પૂજામાં મમ્મી પપ્પા સાથે ઘોર બેસી અંધારી અંદર માતા. તો એમાં ઈ ડાન્સ. એવું કાંઈ તો લઈ આવી. ઓલા બાજુ છે, બીજી માતાજી ઓલું છે ને એમાં કાઢીને નાખી દે માતાજી. કેમ આમાં? આ એમાં માતાજી છે. જો આજે છે ને ઓલા દીવડા થી આની સાથે તું પણ આની સાથે મૂકીને તો લાંબા થઈ જાય ના, ઓલા લાંબા વાળા. આમાં છે આ તો હું લઈ આવી છું ભાભી એમાં. ખસો ને આવું હસવું પડે ને ઓલે બધા વળ્યા ગયા છે આ હું લઈ આવી. ચાલ માં અમારા ઘરે પડ્યા છે. આ તો એક છે ને આ એ જ લેવા. એક છે ને આ તો વાંધો નહીં હાલે મેં કીધું હળદીમાં રાખવા માટે આ ને મોટા પછી એક છે ને આપણે શું કામ એક આપણે ગણપતિજી માટે અને એક આપણે લોકો હા હા આઈ કોપારું ઓકે એક છે ને એક આપણે આ બેહો કાકી આ બેસીને ઇન્સ્ટ્રક્શન ના ના નીચે જ બેસો ને જો એક છે ને આપણે આના માટે આપણે ગણપતિજી માટે એટલે આ ગણપતિજી માટે થશે હવે આ છે ને આપણે ભૂમિ પૂજા માટે કરીએ ને ઈ. પછી આ બે એક અહીંયા આવશે એક ઓલી બાજુ એક ઓલી આવશે, બાજુ અખંડ. આવશે, આ બાજુ આવશે. પછી આ બધું આપણું રાખી દે અને આ ગણપતિ બાપા માટે અલગથી એમાં વાટ ને બધું તૈયાર કરી નાખો એની અંદર ને એક આ ગણપતિજી તૈયાર જ છે અને જીવી કરવાનું જે મન થાય કરવાનું. આમાંથી જીવી નથી આટલી તો આવશે. એમાં કાઢી જરાક હાથેથી પૂરી નાખજો કરવાની હોય ત્યારે અત્યારે કરશું તો She's our family. ના ના એમની અરે કોઈ વાંધો લાગે ને બરાબર ભાઈ આમાં બી આવી હજી બહુ ઢીલો થઈ જાય બી કેરફુલ હો ગુણવત્તા જાશું અને કરતા તબિયતનું ધ્યાન રાખજો બધા તબિયતનું ધ્યાન રાખીને બધા કામ કરજો આમાં શું તબિયત બગડે ભાભી થઈ જાય ને એટલું બધું લીધું હવે ભાભી મૂકે નહીં વિડીયો ચાલુ છે તો પણ જેટલું વજન હોય એટલું તો કરી નાખીએ થઈ ગયું કામ કરીને કરતા એ અડવું કહેવાય નહીં ભાભી ના પછી હવે હાથની ગરમી લાગે ને એટલે જરાક નાખી દે તો આમાં થોડી સૂજી નાખી ને પાણી પીશે ઓકે તો પણ લે થઈ જાય તો બહુ તરફ લઈને છે ને એ આવી ને બીજે ભાભી આપણે પિકનિકમાં જતા ને બીજે દિવસે જો મને ફોય બિચારા આટલું તો એ છે ને આપણે કારમાં વાત કરતા તો કંઈક વાત આવી ને તો એની હાડી છે તો એ કે કીધું ને તે એક બસ છે બીજી નથી જસ્મીન જય શ્રી કૃષ્ણ એ સમજે કે બીજા દિવસે એ સેલિબ્રિટી છે કાકી એ સેલિબ્રિટી છે સેલિબ્રિટી સેલિબ્રિટી આવ્યા છે એ સેલિબ્રિટી વતલા કેમ છો જય શ્રી કૃષ્ણ આવ્યા છો સેક્રેટરી છે સેલિબ્રિટી સેલિબ્રિટીના સેક્રેટરી કોઈ સેલિબ્રિટી તો તમે પણ સેલિબ્રિટી હારે હારે હોય તે પણ લાઈવ લાઈટમાં જુઓ ને તો પહેલા આગળ આવતા હોય પહેલા હોય એ અમે કસ્ટમર છીએ યાદ રાખજો જેમ નહીં વસ્તુ પ્લાસ્ટિક અને મેટલ મિક્સ આપણો ઓલી નાનકડી વ્હાઈટ ચૂડી હોય પેલી એક ને પછી લાલ પેડા હા સફેદ પેડા અમારે એક લીલી હોય ને પછી એક સફેદ આ એની રીતે અને આ પછી નાખી દે સોનલબેન આ પેલો બનાવવા હે ને એવો કે તમે પૂરી ભણવા આવ્યા પણ કાલ ખાવાનું ખાવાના અત્યારે ખાઈ લેજો
નહીંતર ઓલી લાઈટ વાળી પૂરી આવશે. ફ્લેવર વાળી પૂરી આવી ગઈ તો આ ગ્લાસ ઢોરાઈ ની તો સોનલ બેન તો કે લાઈટ વાળી ફ્લેવર વાળી પૂરી આવી મિર્ચી વાળી ઓલી વાળી ફ્લેવર હા લેમનેડ પૂરી ચોક્કસ ગમે ત્યારે કાલે છે ને પુષ્પકાકી ધ્રોકડ અને હા કાલ માટે તો ધ્રોકડ હા કાલ પણ કાલે જઈને લાપી પૂજા નહીં હોય ચેક કરી ચેક કરો ખબર ધ્યાન આવે તો ચેક કરજો પપ્પા હોય તો આઈને ઉભા રહી અત્યારે હવે કસોની કામ કરતું ન હોય એકો પાસ રાજા દવાઈ લો તમારું કાપો તમારું No, not your first video. તમે હમણાં ન લખો It was me and I have a bandana. That one. You see, that's your spit on this channel. દેખાતું નથી Yeah, after you delete it. કાપ્યું નહીં તમારા પર બેઠો તો અહીં ભલે કહું કે તમારો ગલો પાસ થઈ ગયો નીકળી ગયું એટલે તો મોરથી ન લખાય Oh, yay, I want to watch them. કેવું ચાલે છે કામ કેટલી બનાવી તો ખબર હશે હજી બાકી એવું એક આખું વાસ્તુ ભરાય